वर्णानामर्थसन्धानां रसानां छन्दसामपि मङ्गलानां च कर्तारौ वन्दे वाणीविनायकौ। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्ददामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। चौथो अध्याय 31મા શ્લોકથી આપણે વાંચીશું, પાઠ કરીશું। 31મો શ્લોક। यज्ञशिष्टामृतभुजः यज्ञशिष्टामृतभुजः यान्ति ब्रह्म सनातनं यान्ति ब्रह्म सनातनं नायं लोकोऽस्त्ययज्ञस्य यज्ञस्य कुतोऽन्यः कुरु सत्तमः कुतोऽन्यः कुरु सत्तमः। एवं बहुविधा यज्ञाः वितता ब्रह्मणो मुखे वितता ब्रह्मणो मुखे कर्मजान् विदितान् सर्वान् विदितान् सर्वान्। एवं ज्ञात्वा विमोक्ष्यसे ज्ञात्वा विमोक्ष्यसे विमोक्ष्यसे विमोक्ष्यसे। ओके, તો ગયા થોડો સમય ગયો બેસતીબીર સ્વામીજીની ઓનલાઈન ભણ્યા પછી આપણે જે આગળ જોઈ ચૂક્યા હતા એને વિચાર કરીએ। યજ્ઞશિષ્ટા અમૃતભુજઃ યાન્તિ બ્રહ્મ સનાતનમ। મહત્વની વાત ભગવાન અહીંયા કહે છે, યજ્ઞશિષ્ટ એટલે કે યજ્ઞમાંથી બચેલું, એટલે યજ્ઞ કરતાં બચેલું વસ્તુ શું છે? અમૃત છે। અને એને ખાનારને કહે છે, એને અમૃતને લેનારને
ભુજઃ એટલે આમ તો ખાનાર થાય, પણ અમૃતને ખાવું એટલે કે જે યજ્ઞ કર્યા પછી જે પાછો સમય બચે છે, એટલે કે જે ભગવાનનું નામ સ્મરણ વગેરે કર્યા પછી જે સમય બચે છે એમાં પોતાના જીવનનો નિર્વાહ કરે છે, એવું એક આપણે જોયું હતું. બીજો અર્થ આ પણ અહીંયા બીજા ટીકાકાર છે એ કરે છે. યજ્ઞ એટલે ગૃહસ્થ માટે પંચ મહાયજ્ઞ છે. એ યજ્ઞ કર્યા પછી એટલે કે એના મનમાં આ પ્રકારની સમજણ છે કે મને જે કંઈ મળે છે એમાં બધાને વહેંચવાનું છે. પંચમહાસુના યજ્ઞ એટલે શું? એ ભૂત યજ્ઞ કરે છે, બરાબર. બ્રહ્મયજ્ઞ બધા આપણે જોઈ ચૂક્યા છીએ કે મને જે મળે છે એમાં બીજાનું પહેલા ભાગ છે. એક વખત બહુ વર્ષો પહેલાં વાર્તા વાંચેલી કંઈક કે એક ભાભા, એનું નામ એને ભાભા જ કહેતા, એટલે કે ગામડામાં એક ખેડૂત હતા કે હંમેશા જેવો પાક આવે ઘરે લઈ જાય એ પહેલાં બધાનો ભાગ કાઢે. બે આ મંદિરમાં મોકલવાનો છે, આ ગામની બહેનો જે વિધવા છે એને આપવાનું છે. ટૂંકમાં પોતાની પાસે છે એમાંથી થોડીક વસ્તુ બીજાના માટે પણ છે, એને પણ યજ્ઞ કહેવાય. સમર્પણની ભાવના મારી પાસે છે, પછી ગમે તે હોય, પૈસા કે એની વાત નથી, પણ મારી પાસે જે કંઈ છે એ હું બીજાને કેવી રીતે ઉપયોગી થઉં, બીજાને હું આપું, એને યજ્ઞ. એટલે અહીંયા એને પંચમહાસુના યજ્ઞની વાત કરી. કઈ વખતે આપણે જોયું હતું કે જે સમય બચે છે એમાંથી પોતાનું જીવન નિર્વાહ કરે છે, એટલે એ પણ કહી શકાય. અને આ પણ કે યજ્ઞ કર્યા પછી એટલે બધાને આપ્યા પછી પોતાના માટે જે રહે છે શું બની જાય છે? અમૃતમ, પ્રસાદ. એને ભોગવનારો યાંતિ બ્રહ્મ સનાતનમ. કારણ કે એ પ્રકારની ભાવના હોવાથી તમે જ્યારે બીજાને આપવાની, વેચવાની ભાવના કરો છો તો બે વસ્તુ થાય છે. એક તો હૃદયની ઉદારતા આવે છે, કારણ કે કોઈ પણ નાનકડી વસ્તુ પણ આપણે બીજાને આપતા પહેલાં વિચાર કરીશું કે ભાઈ આ તો મારે કામની છે. વિચાર આવે હું આને આપી દઉં, ના ના ના, અપાય નહીં. કેમ? અમારા માટે કામ લાગશે, પેલી કામ લાગશે. જલ્દી આપણે કોઈને આપવા માટે તૈયાર જ નથી થતા, તમે જોજો. એટલે એક તો આપવાથી ઉદારતા, મારા જીવનમાં યજ્ઞ છે એટલે કે ઉદારતા આવે છે. અને બીજું, કોઈને આપવાથી, વેચવાથી જ્યાં અહંકાર નથી ત્યાં પુણ્ય પણ મળે છે. એટલે એ પુણ્ય મેળવવાની પ્રાપ્તિ પણ ન હોય તો અંતઃકરણની શુદ્ધિ મળે છે. આ એવા વ્યક્તિની વાત કરે છે કે જેને યજ્ઞની ભાવનાથી કર્મ કર્યો છે, પણ જેને હવે કંઈ મેળવું નથી, બસ મને આપ્યું છે પરમાત્માએ, મારે બધાનો ભાગ પાડી અને પછી મારા માટે વાપરવું, એવી જે ભાવના છે એનું હૃદય શું થાય છે? શુદ્ધ થાય છે. એને એટલે યાંતિ બ્રહ્મ સનાતનમ. એનું હૃદય શુદ્ધ થવાથી, અંતઃકરણ શુદ્ધ થવાથી બ્રહ્મની જિજ્ઞાસા થશે અને પરમાત્મા જે સનાતન બ્રહ્મ છે એની એને પ્રાપ્તિ થાય છે. અંતઃકરણ શુદ્ધિ, જ્ઞાન માટે જિજ્ઞાસા. અહીંયા સરસ શબ્દ વાપર્યો છે કે જ્ઞાન માટે જિજ્ઞાસા થતાં એ શ્રવણ મનન માટે શુદ્ધ ચિત્તેન શ્રવણાદિ વિશિષ્ટ સાધન લભ્ય. અને એનું અંતઃકરણ શુદ્ધ થવાથી જે શ્રવણ વગેરેનું જ્ઞાન, શ્રવણ વગેરે કરે છે ત્યારે એને સરળતાથી જ્ઞાન થાય છે. અને આત્મ સ્વરૂપને, જે સર્વ લોકાતીત આત્મ સ્વરૂપ છે, જેને અહીંયા બ્રહ્મ સનાતન કહ્યું એ એને પ્રાપ્ત કરે છે. પણ બીજો એક વ્યક્તિ છે એની પણ વાત કરે છે, એટલે બંને વાત કરે છે કે જેના જીવનમાં યજ્ઞ છે એને શું લાભ મળે છે? જે જીવનમાં યજ્ઞ કરતો જ નથી, મને ટાઈમ જ નથી ને. આગળ ઘણા બધા પ્રકારના યજ્ઞ કીધા કે પ્રાણાયામ કર ભાઈ, નિયમિત પ્રાણાયામ કર, તો કે મને ટાઈમ નથી. ભાઈ આહાર તો નિયમિત લે, નિયતા આહાર, એને પણ યજ્ઞ કયો. અને ટાઈમ નથી, જ્યારે મન થાય, જ્યારે સમય મળશે ત્યારે હું ખાઈ લઈશ. તમે જો કોઈ ઠેકાણું જ ન હોય, જમવાનું કંઈ ઠેકાણું નથી. સ્વામીજી એટલું બધું કામ રહે છે, કોઈ જમવાનું ઠેકાણું નથી. એટલે એના જીવનમાં કોઈ યજ્ઞ જ નથી. એને એમ જ થાય છે કે ભાઈ હું મહેનત કરું છું તો બીજાના માટે થોડું છે, એવું પણ ભાવ હોય. મને ભગવાને આટલું આપશે ને પછી હું કોઈને આપીશ, પોતાની એક મર્યાદા માનતે. તો
તો પણ એ પણ મને આટલું મળશે તો કોઈને આપીશ, અથવા તો પોતાનો પાસે સમય છે પણ હું એને, મારી પાસે ભગવાને કશું જ ન આપ્યું હોય તો બુદ્ધિ તો આપી છે, હું કોઈને શીખવાડું, હું કોઈના માટે સારું ઈચ્છું, એ પણ યજ્ઞ છે. કોઈનું કલ્યાણ થજો, મારા હૃદયમાંથી એક જ ભાવ હોય કે સર્વનું કલ્યાણ થવું, તો એ પણ યજ્ઞ જ થઈ જાય છે, એમને એમ નથી થતો. અને એટલે આમાંથી કોઈ પણ વસ્તુ જેનામાં નથી, નાયમ લોક અસ્ય યજ્ઞસ્ય, જેના જીવનમાં કોઈ પણ પ્રકારનો યજ્ઞ નથી, જેમ કે નિયત આહારાહા, પ્રાણાયામ કે કંઈ પણ પ્રકારના આગળ કેટલા બધા યજ્ઞની વાત કરી, એમાંથી કોઈ પણ યજ્ઞ જેના જીવનમાં નથી એને આલોકનું સુખ પણ મળતું નથી. બહારથી લાગે કે એને સુખ મળી રહ્યું છે પણ ખરેખર એને સુખ મળતું નથી. જેમ ગઈ વખતે વાત કરી હતી, યાદ હોય તો, કે અન્નવાન અન્નાધુ ભવતી, અન્ન તો ખૂબ છે, ખૂબ મહેનત કરે છે, પૈસો ખૂબ છે, પણ એ પોતે ભોગવી શકતો નથી, એ ટીવીને પણ જોઈ શકતો નથી, ટાઈમ નથી. ખાવાનું ઘણું બધું છે પણ હવે બહુ જ કામ કરવાની તે ભૂખ જ નથી લાગતી, અડધી રોટલી અને અડધું આટલું જ, એટલા ખાતા તો એને થાય કે હમણાં અંદર ગયા પછી શું થશે, તો એનો શું ભાવ. પણ કીધું ને કે અડધો રોટલો હોય પણ એને સંતોષ હોય, ઓલાને સંતોષ જ નથી, કારણ કે યજ્ઞની ભાવના નથી એટલે સંતોષ પણ નથી થતો, વસ્તુને ભોગવી પણ શકતો નથી. અને એટલા માટે ભગવાન કહે છે એના માટે આલોકના સુખ તો છે જ નહીં, તો કુતો અન્ય કુરુસત્તમ, હે કુરુસત્તમ, એના માટે પરલોકની તો વાત જ ક્યાં કરવી. અને તું તો કોણ છે? કુરુસત્તમ, એટલે તમારા કુરુ એટલે તમે લોકો બધા જ યજ્ઞનું કરવાવાળા છો, એમાં તું તો કુરુસત્તમ છે, શ્રેષ્ઠ છે, એટલે તારા માટે તો આ યજ્ઞ કરવા એ સરળ છે, માટે તારા જીવનમાં આ યજ્ઞ હોવા જોઈએ. યજ્ઞ સંપાદનિયમ ઇતિ સૂચયતી, હે અર્જુન, તારા જીવનમાં આ પ્રકારના યજ્ઞો એ તારે સંપાદન કરવું જોઈએ. પછી આપણે 32મા શ્લોકમાં જોયું હતું કે એવમ બહુવિધા યજ્ઞા વિતતા બ્રહ્મણો મુખે, એ અર્જુન, અને એ દ્વારા આપણે બધાને ભગવાન કહે છે કે એવમ બહુવિધા યજ્ઞા, આ બધા આગળ અને આ પ્રકારના બીજા પણ જે કંઈ યજ્ઞ છે એ મેં ઉપજાવેલા નથી, આ તો બ્રહ્મણ મુખ્ય વિતતા, આ વેદમાં કહેવામાં આવેલા છે. અને એ વખતે આપણે જોયું હતું એ પ્રમાણે એક આપણે વાંચી પ્રાણમ જુહ્યામ વગેરે આપણે જોયું હતું કે વાણીને પ્રાણને વાણીમાં આહુતિ આપો વગેરે જે છે એ બધા જ વેદમાં કહેવામાં આપેલા છે. અને પછી ભગવાન કહે છે એ તો એટલે કે આ મેં યજ્ઞ કીધા છે એ બધા વેદમાં વિસ્તારથી કહેવામાં આવ્યા છે, પણ એની પાછળ ભગવાન શું કહેવા માંગે છે, બીજી લીટીમાં કહે છે, જો કર્મજાન વિદ્ધિતાન સર્વાન એવમ જ્ઞાત્વા વિમોક્ષસે, આ બધા જ યજ્ઞ છે એ કેવા છે, કર્મજાન એટલે કર્મથી સંપાદિત થવાવાળા. તો પછી એના તો શું થયું, કર્મથી સંપાદિત થાય છે તો એટલે શું, પણ એવમ જ્ઞાત્વા વિમોક્ષસે, ભગવાન તો કહે છે આ બધા જ કર્મજાન છે એવું જાણવાથી તો મોક્ષસે, એટલે કે શું, કે આ બધા કર્મથી સંપાદિત થયેલા છે. અને તું કોણ છે, નિર્વ્યાપાર આત્મા અહમ અસ્મી, આ બહુ મહત્વની વાત ભગવાન કહે છે કે હું કોણ છું, આ બધા તો કર્મમાંથી ઉત્પન્ન થયેલા છે પણ હું કેવો છું, નિર્વ્યાપાર. એટલે અહીંયા શંકરાચાર્ય મહારાજ બીજો શબ્દ વાપરે છે, ઈમે નિર્વ્યાપાર અહમ ઉદાસીન, એટલે કે હું નિર્વ્યાપાર, કોઈ પણ પ્રકારનો વ્યાપાર, કોઈ પણ પ્રકારનું કર્મ કરતો નથી. નિર્વ્યાપાર એટલે કે ઉદાસીન, આ શબ્દ કીધો અહીંયા શંકરાચાર્ય મહારાજે, ઉદાસીન એટલે બેધ્યાન નહીં, કર્મ માટેની ઉદાસીનતા અથવા તો બેધ્યાનપણાને નિર્વ્યાપાર કહેતા નથી. આપણે તો કંઈ મહેનત કરવાની આવે એટલે આપણે ટાળીએ, કોઈ કર્મ કરવાનું આવે તો આપણે ટાળીએ, એને ઉદાસીનતા કહેતા નથી.
ઉદાસીન એટલે નિર્વ્યાપાર, એટલે કે હું કોઈ પણ પ્રકારનો વ્યાપાર કરતો નથી, એટલે કે હું આ કર્મનો સાક્ષી છું. કોઈ પણ પ્રવૃત્તિ સાથે સંકળાયેલો નથી. પ્રવૃત્તિ થઈ રહી છે, પ્રવૃત્તિ થઈ રહી છે, ચેષ્ટા થઈ રહી છે. એ પછી ખાવાનું કર્મ હોય કે કોઈ પણ ગૃહશાસ્ત્રમાં હોય, અને બધા જ કર્મ થતા હોય, એને તો કરવા જ પડશે. એ બધા જ કર્મ થઈ રહ્યા છે ત્યારે પણ ગૃહસ્થાશ્રમમાં હોય કે ક્યાંય પણ હોય, થોડા ઘણા કર્મ તો કરવાના જ છે, પણ એ વખતે એની દ્રષ્ટિ ક્યાં છે? નિર્વ્યાપાર, એટલે કે હું આ કર્મ થઈ રહ્યા છે, હું એમાં સંકળાયેલ નથી. પણ મારા વિના આ કર્મ કોઈ શક્ય નથી. આ પણ બહુ મહત્વનું છે. સન્નિધિ માત્રેણ, જો આપણે ગઈ વખત બહુ જોયું, સન્નિધિ માત્રેણ, મારી સન્નિધિમાં આ બધા જ કર્મ થઈ રહ્યા છે, પણ હું આનો કરતા નથી. એટલે કર્તૃત્વનું એને અભિમાન નથી. જ્યાં કર્તૃત્વ જ્ઞાન એવમ જ્ઞાત્વા વિમોક્ષસે, આ જાણીને તું મુક્ત થશે. એટલે ખરેખર મોક્ષ એટલે શું? કર્તૃત્વમાંથી મુક્તિ. એટલે કર્તૃત્વમાંથી મુક્તિ એટલે કર્મ છોડી દેવાના, કર્તૃત્વ છોડી દેવાનું? તો કે ના, નિર્વ્યાપારો અહમિતિ જ્ઞાત્વા, એવમ જ્ઞાત્વા, જાણવાનું છે મારા સ્વરૂપને, કે વિમુક્તશ્ચ વિમુચ્યતે. જે મુક્ત હતો એ જ મુક્ત થાય છે. જેમ કે પાણીને ગરમ કરો ને એટલે એમને ઠંડુ થવા માટે, તરત જ ઠંડુ થવા માટે પ્રયત્ન કરશે. એમ જ્યારે મારા જીવનમાં કર્તૃત્વ આવે એટલે મને થાય કે કેવી રીતે છૂટું. તમે કર્મ કરીને છૂટવા જ માગો છો, પણ હું, મારું સ્વરૂપ શું છે? કે હું અકર્તા છું. એવમ જ્ઞાત્વા વિમોક્ષસે, તો જ તું મુક્ત થઈશ. એટલે શેમાંથી? પરતંત્રતામાંથી, પરાધીનતામાંથી તું મુક્ત થઈશ. જ્યાં સુધી કર્તૃત્વ છે ત્યાં સુધી મોક્ષ નથી. કેમ? અશાંતિ રહેવાની જ. કેમ? કાં તો અપરાધની લાગણી, કાં તો ખવાયાની લાગણી. અને એટલા માટે કે છે કે આના માટે કંઈ કરવાનું નથી, હું ખાલી જાણવાનું છે. એવમ જ્ઞાત્વા વિમોક્ષસે, કે હું નિર્વ્યાપાર છું. આવું જ્ઞાન તું પ્રાપ્ત કર, કે આ બધા જ કર્મમાંથી ઉત્પન્ન થયેલા છે, અને કર્મ હોય ત્યાં કર્તૃત્વ આવવાનું જ. અને કર્તૃત્વ એટલે સંસાર, અને આ સંસારમાંથી તું વિમોક્ષસે, તું મુક્ત થઈશ. આવું જ્યારે કહ્યું ત્યારે હવે આગળ આપણે, જોકે શ્લોક વાંચ્યો તો પણ પૂરી ચર્ચા કરી નથી. એ ભગવાને બ્રહ્માર્પણમ ત્યાંથી શરૂ કર્યું. સમ્યક દર્શન યજ્ઞની સંપાદિતની વાત કર્યા પછી હજી જ્ઞાન યજ્ઞની પ્રશંસા કરતા, પ્રશંસા શા માટે કરે છે? કે જેથી મને થાય કે હા, આવી વસ્તુ મારે પ્રાપ્ત કરવી જોઈએ. ને 33મા શ્લોકમાં વાત કરે છે, આપણે જોઈએ. અહીંયા કહે છે સિદ્ધ પુરુષાર્થ પ્રયોજન એવ જ્ઞાન સ્તુયતે. જે પુરુષાર્થ પ્રાપ્ત જ છે, સિદ્ધ એટલે જે છે જ, અને સિદ્ધ કોણ છે? પરમાત્મા, જે હંમેશા પ્રાપ્ત છે. એને પ્રાપ્ત કરવા માટે જ્ઞાનની સ્તુતિ કરે છે. શંકરાચાર્ય મહારાજ કહે છે કે સિદ્ધ પુરુષાર્થ પ્રયોજનમ એનમ જ્ઞાનમ સ્તુયતે. આ જ્ઞાનની સ્તુતિ કરે છે 33મા શ્લોકમાં. શ્રેયાન દ્રવ્યમયાદ્યજ્ઞાત, શ્રેયાન દ્રવ્યમયાદ્યજ્ઞાત, જ્ઞાનયજ્ઞઃ પરંતપ, જ્ઞાનયજ્ઞઃ પરંતપ. સર્વં કર્માખિલં પાર્થ, સર્વં કર્માખિલં પાર્થ, જ્ઞાને પરિસમાપ્યતે, સમાપ્યતે. એટલે ભગવાન કહે છે, હે પરંતપ, શ્રેયાન દ્રવ્યમયાત યજ્ઞાત, પંચમી, શ્રી દ્રવ્યમયાત યજ્ઞાત,
દ્રવ્યમય યજ્ઞ કરતા શ્રેયાન પ્રશસ્યતર અથવા તો શ્રેષ્ઠ, જે પ્રશંસનીય છે, શ્રેષ્ઠ છે શું છે? જ્ઞાન યજ્ઞ. એટલે પહેલાં તો ભગવાન કહે છે કે તારે જાણવું જોઈએ. શું જાણવું જોઈએ? કે આ બધા જ યજ્ઞ દ્રવ્યમયમાં આવી જાય. એ પછી શારીરિક કર્મ હોય, કોઈ પણ કર્મ, યજ્ઞ એટલે કર્મ, સમર્પણની ભાવનાથી કર્મ આવેલું કર્મ. અને એ કર્મ શારીરિક હોય, માનસિક પણ હોય કે વાચિક હોય, એ બધા જ અંદર આવી ગયા. એ બધા જમાં શું છે? દ્રવ્યમયમાં આવી જાય. એ બધા જ દ્રવ્યમય છે. એના કરતાં જ્ઞાન યજ્ઞ એ શ્રેષ્ઠ છે. કેમ? કારણ કે સર્વમ કર્મ અખિલમ પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે. આ બધા યજ્ઞ કરતાં જ્ઞાન યજ્ઞ શ્રેષ્ઠ એટલા માટે છે કે દ્રવ્યમય યજ્ઞની અંદર ગઈ વખતે જોયું હતું એ પ્રમાણે શંકરાચાર્ય મહારાજ કહે છે ફલસ્ય આરંભક. દ્રવ્ય યજ્ઞ છે એ ફળ અચૂક આપનારો છે, અને ફળ મળે તે ફળ ભોગવવા માટે નવું શરીર પણ લેવું પડે. કોઈ પણ કર્મ કરીએ એટલે કર્મનું ફળ મળવાનું છે. આ દ્રવ્ય યજ્ઞ છે એ ફળનો આરંભક છે. જ્યારે જ્ઞાન યજ્ઞ કેવો છે? ન ફલ આરંભક. જ્ઞાન યજ્ઞમાં કોઈ ફળની પ્રાપ્તિ થતી નથી. કેમ? એ પણ યજ્ઞ જ છે, એ પણ વિચાર છે. તો તમે કેમ કહો છો જ્ઞાન યજ્ઞમાં કોઈ ફળની પ્રાપ્તિ નથી? એટલા માટે કે જે છે જ્ઞાન યજ્ઞ એટલે આહુતિ આપીએ છીએ આપણે યજ્ઞમાં. જ્ઞાન યજ્ઞમાં પણ આહુતિ આપીએ છીએ, પણ અવિવેકની. જે અવિવેકની આહુતિ આપીએ છીએ, અજ્ઞાનની આહુતિ આપીએ છીએ. અને એટલા માટે એનું ફળ એટલા માટે નથી મળતું કે જેમ કે દોરડાનો સર્પ, જ્યારે એ સર્પ મને દેખાય છે અને મને કોઈ કહ્યું, જ્ઞાન આપ્યું, ટોર્ચ લાઇટ બતાવી કે તમે ડરો છો શા માટે? આ સર્પ નથી, આ તો દોરડું છે. ઓહ, એટલે શું થયું? જ્ઞાન મળ્યું. અને આહુતિ અપાણી કોની? અજ્ઞાનની. બરાબર? સર્પની. તો શું ફળ મળ્યું? જે હતું એનું આ સર્પ પછી ખબર પડી. પહેલાં મને એનાથી ડર લાગતો હતો સર્પ જોઈને, એટલે પછી મને કે તમે કેમ ડરો છો? જો સ્વામીજી જો, આ તો સર્પ નથી, આ તો દોરડું છે. ઓહો, શું થયું? ફળ મળ્યું? કંઈ ફળ નથી મળવાનું, કારણ કે ફળ આરંભક જ નથી. જે છે એની જ પ્રાપ્તિ કરાવે છે. એ રીતે આત્મા પણ જે પ્રાપ્ત છે, અકર્તા છે, જે આગળ વાત કરી, જે એને જાણવાથી કોઈ ફળ પ્રાપ્ત થતું નથી. માટે શ્રેયાન. એટલા માટે પછી આગળ બીજી લીટીમાં ભગવાન શ્રેયાન કેમ છે એ બીજી લીટીમાં ભગવાન કહે સર્વમ કર્મ અખિલમ પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે. કારણ કે સર્વમ એટલે બધા જ, સર્વમ અખિલમ કર્મ, અખિલ અહીંયા સરસ બધું, ખીલ એટલે શેષ, અખિલમ એટલે કોઈ પ્રકારનું શેષ બાકી ન રહે. એટલે કે આપણે જે વૈદિક યજ્ઞ કર્મ કરીએ અને જે કંઈ વ્યવહારિક કર્મ, બધા સર્વ કર્મ, એ બધા જ કર્મ છે એ જ્ઞાને પરિસમાપ્યતે, જ્ઞાનમાં પરિસમાપ્ત થાય છે. જ્ઞાન છે એ કર્તાને જ ગળી જાય છે. કર્મ કરનાર કોણ છે? કર્તા. એ જ્ઞાન એ શું કરે છે? કર્મ જ્ઞાને પરિસમાપ્યતે. હે પાર્થ, જ્ઞાનના બધા કર્મ સમાઈ જાય છે. એટલે જ્ઞાન કર્તાને જ ગળી જાય છે. કારણ કે કર્તા એટલે શું? હું કર્તા છું, મેં આ કર્મ કર્યું. બરાબર? કર્તા એટલે શું? મેં આ કર્મ કર્યું. એટલે એ પ્રકારની વૃત્તિ છે. હવે જ્ઞાન થતાં શું થાય છે? હું આ દરેક વૃત્તિનો પ્રકાશક છું. ખ્યાલ આવે છે? આ વૃત્તિ હું છું. જોજો, સમજાજો. વૃત્તિ પણ હું છું, એમાં કોઈ શંકા નથી. પણ એ વૃત્તિનો હું પ્રકાશક છું. મને વૃત્તિ સાથે કોઈ લેવા દેવા નથી. મારી વૃત્તિ છે એમ કંઈ કદાચ, પણ એ મને દુઃખ થયું એવું કદાચ કહે. કોણ કહે છે? પેલો ભિખારી. નાટકમાં પેલો ભિખારી કહે છે કે જો તો ખરા, લોકો મને કંઈ આપતા નથી, દુઃખ થઈ ગયું. બરાબર? પણ એ ખરેખર દુઃખ થયું છે ને? કે ના, એ વૃત્તિ હું છું ખરો, પણ છતાં હું જાણું છું કે હું તો અભિનેતા છું. એ જ રીતે
આ જાણે છે જ્ઞાનથી કે કર્તૃત્વ વગેરે વૃત્તિ હું છું એ મને સ્પર્શતી નથી. મને એ સ્પર્શતી નથી. સમજાય છે? મને એ સ્પર્શતી નથી. હું વૃત્તિનો પ્રકાશક છું. આ રીતે જ્ઞાને પરિસમાપ્યતે. અને ગઈ વખતે જોયું હતું એમ સંપ્લોદિક સ્થાનીય પરિસમાપ્તિ. બધાને જેમ આપણે કીધું યાવા નતુદભાને સર્વત સંપ્લુતો દકે. આગળ બીજા અધ્યાયમાં પણ આ જ વાત કરી હતી અને ગઈ વખતે પણ આ વાત થઈ ગઈ છે. આમ તો જોવા જઈએ તો એ જ્ઞાન થવાની લીધે જેમ પહેલાં વરસાદ નહોતો આવ્યો ત્યારે આપણે પાણી માટે વીડા ગાળવા પડતા હતા, ખાડા કરવા પડતા હતા. પણ પાણી આવ્યું નાખી નદી પછી બરોબર ભરાઈ ગઈ પછી વીડા ખોદવાની જરૂર નથી. એમ જ્યાં સુધી જ્ઞાન નહોતું થયું ત્યાં સુધી કર્મરૂપી વીડા ખોદાતા હતા. કર્મરૂપી વીડા ખોદવા પડતા હતા પાણી માટે. શેના માટે? આનંદ માટે. કર્મ શેના માટે કરીએ છીએ? આનંદ માટે, શાંતિ માટે, સુખ માટે. પણ જ્યાં જ્ઞાન થયું ત્યાં પછી હવે કોઈ એવું કર્મ કરવાનું રહેતું નથી કે જે મને સુખ માટે મળે. કર્મ થતું હોય પણ સુખની અભિવ્યક્તિ, આનંદની અભિવ્યક્તિ હોય છે, આનંદની પ્રાપ્તિ માટે નથી. એના માટે અહીંયા એક સરસ છાંદોગ્ય ઉપનિષદની શ્રુતિની વાત શંકરાચાર્ય મહારાજ કરે છે. યથા કૃતાય વિજિતાય અમધરેયા. અચ્છા, આની વાત કરી દે વધારે સારું પડશે કે સર્વમ તદ અભિસમેત ઇતિ યત્ કિંચિત પ્રજા સાધુ કુર્વન્તિ યહ તદ્વેદ યત્ સ વેદઃ. એટલે છાંદોગ્ય ઉપનિષદમાં કહેવામાં આવે છે રૈકુ અને જાનશ્રુતિની વાર્તા છે. તમે સાંભળી હશે કે જાનશ્રુતિ મોટા રાજા હતા અને એને એમ થતું હા મારા જેવું તો કોઈ અન્નદાન કરતું નથી, મારી પ્રજામાં બહુ જ પોતે દાન કરતા હતા. પણ કે છે રાજઅંશ ત્યાંથી એક વખત એના મહેલ પરથી પસાર થતા હશે અને એના દ્વારા બોલાવ્યું છે એવું પણ કહે છે. પણ છાંદોગ્ય પ્રસંગમાં કહે છે કે જે રીતે કૃતાય વિજિતાય, જેમ કૃત આપણે જો સોગઠાબાજી રમતા હોય તો એમાં જે પાસા હોય એમાં 4, 3, 2 અને 1 હોય. એ પાસાને 4 ચોરસ હોય એમાં એક બાજુ 4 કાણા હોય, એક બાજુ 3 હોય, એકમાં 2 હોય અને 1 હોય. પછી આમ પાસા ફેંકે. એમાં કૃતાય એટલે કૃતયુગ, કૃત ત્રેતા કૃત એટલે આમ તો સતયુગ પણ અહીંયા કૃત કહે છે. કૃતના 4 પાસા હોય, ત્રેતાના 3, દ્વાપર 2, 1. અને એમ કહે છે કે આમ પાસા રમતા જ હોય. અને પછી શું થાય કે એક વખત એવો આવે કે એક એવો પાસો પૈસા ભેગા થતા જાય. એક પાસો એવો આવે કે બધા પૈસા પહેલાંના થઈ જાય, બધું એ વહેલી વ્યક્તિ જીતી રહે. ખ્યાલ આવ્યો કે પાસા રમતા 4ના પાસા પડે, એવું પણ કહેવાય કૃતાય એટલે 4 પાસા પડે તેમાં 3, 2 અને 1 બધા આવી જાય છે. અથવા તો ઓલા ઢગલાબાજી રમતા હોય તો એટલા બધા ઢગલા આમ થાય પછી અંદરથી ખબર છે પૈસા આપીને પેલા પાના ખરીદતા હોય પણ એક પત્તું એવું આવી જાય કે બધા પત્તા એના થઈ જાય. એ રીતે આ રૈકવું જ્ઞાન હતું, આત્મજ્ઞાન હતું. એટલા માટે જ કહે છે કે કોઈ સાધુ કર્મ કરે છે એ બધું જ એને પ્રાપ્ત થાય છે. કોઈ પણ સાધુ કર્મ કરી એ બધા કર્મનું ફળ એને પ્રાપ્ત થાય છે. એટલે પ્રશંસા માટે છે. એટલે કે હવે એને કોઈ કર્મ કરવાનું બાકી જ નથી. બધા કોઈ પણ સાધુ કર્મ કરીએ, પુણ્ય કર્મ કરીએ તો શું પ્રાપ્ત થાય? સુખ, આનંદ. રાઈટ? તો આને આ જ્ઞાનથી જ આનંદ પ્રાપ્ત કર્યો છે. એટલે જાણીએ કે બધાના સત્કર્મનું ફળ એને મળે છે. એટલે આ રીતે ત્યાં જાનશ્રુતિને જ્ઞાનની પ્રશંસા કરતા બતાવે છે કે જ્ઞાનમાં એવી તાકાત છે કે પછી બધા જ કર્મો એને પ્રાપ્ત થઈ જાય છે. એના માટે ભગવાન અહીંયા કહે છે કે સર્વ કર્મમ અખિલમ પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે. હે અર્જુન, એ પરંતપ પહેલાં તો એમ કહ્યું કે દ્રવ્યયજ્ઞ કરતાં જ્ઞાનયજ્ઞ શ્રેષ્ઠ છે, કારણ કે બધા જ કર્મ એમાં પરિસમાપ્ત થઈ જાય છે. અને આગળ પણ કહ્યું કે આ બધા કર્મ યજ્ઞની વાત કરી એમાં
આ જ્ઞાન યજ્ઞ છે એ તું જાણીશ, એટલે કે આત્મને જાણીશ તો એવમ જ્ઞાત્વા વિમોક્ષસે કર્મજાન વિદ્ધિ તાન સર્વાન એવમ જ્ઞાત્વા વિમોક્ષસે. એટલે 2 શ્લોકમાં જ્ઞાનની સ્તુતિ કરી એટલે તરત જ થાય કે ઓહો આવું સુંદર જ્ઞાન છે તો મારે પ્રાપ્ત કરવું જોઈએ. તરત જ થાય ને. એટલે ભગવાને આવી જિજ્ઞાસા જન્માવી તો એ જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરવું, ક્યાંથી મળશે એ પણ થાય. તો એના માટે 34મા શ્લોકમાં કહે છે તદ્વિદ્ધિ પ્રણિપાતેન તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા પ્રશ્નેન સેવયા ઉપદેક્ષ્યન્તિ તે જ્ઞાનમ ઉપદેક્ષ્યન્તિ તે જ્ઞાનમ જ્ઞાનિનસ્તત્વદર્શિનઃ જ્ઞાનિનસ્તત્વદર્શિનઃ. તો પછી મને આ જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય તો કે છે તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. તદ્વિદ્ધિ પ્રણિપાતેન અહીંયા આ જે ભગવાન કહે છે એ ઉપનિષદના આપેલો પ્રશ્ન છે. તદ્વિજ્ઞાર્થમ પરીક્ષ લોકાન કર્મચિતાન બ્રાહ્મણ નિર્વેદમ આયાત. મુંડક ઉપનિષદમાં જે વાત કરી છે એના સંદર્ભમાં જ ભગવાન અહીંયા વાત કરે છે કે તદ્વિદ્ધિ પ્રણિપાતેન તે તત્વને જાણવા માટે તદ્વિદ્ધિ તેને જાણવા માટે પરમાત્મા તત્વને જાણવા માટે તારે ગુરુજી પાસે જવું જોઈએ. પણ કઈ રીતે જવું જોઈએ તો તદ્વિજ્ઞાર્થમ સગુરુમેવાપી ગચ્છેત સમિત પ્રાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. મુંડકમાં કહ્યું એ પ્રમાણે તદ્વિજ્ઞાર્થમ તે જ્ઞાનને પ્રાપ્ત કરવા માટે સહ તે સાધક જેણે પરીક્ષા કરી છે હવે એને જ્ઞાનનું મહત્વ જણાવ્યું છે. આપણે અહીંયા આગળ જ્ઞાનની પ્રશંસા કરી અને મુંડક ઉપનિષદમાં કહે છે કે તેણે પરીક્ષા લોકાન કર્મચિતાન એણે આ કર્મથી પ્રાપ્ત થયેલા લોકની પરીક્ષા કરી અને જાણ્યું કે આ બધા કેવા છે અનાત્મ કર્મચિતાન બધા અનાત્મા છે અને હું તો આત્માને ઝંખી રહ્યો છું. અને એટલા માટે તે સગુરુમેવા બી ગચ્છે તે ગુરુ પાસે જાય છે. પણ કેવી રીતે સમિત પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ એની જ વાત અહીંયા કરે છે. તદ્વિદ્ધિ પ્રણિપાતેન તેને જાણવા માટે પ્રણિપાતેન એટલે પ્રણિપાત કરતા. અહીંયા ઓલામાં કહ્યું સમિધ પાણીને, ત્યાં આગળ તો કીધું સમિધ પાણી છે એટલે હાથમાં સમિધ લઈને જાય છે. એ સમિધ લઈને જાય છે એટલે કે હું અહીંયા બહુ મોટી વાત કરે છે કે બધું છોડીને ગુરુ પાસે જાય છે. એની પાસે તો કશું છે નહીં એટલે રસ્તામાં ગુરુ પાસે જઉં છું તો એને ઉપયોગી થવા માટે સૂકા જે લાકડા હોય છે સમિત એ લઈને જાય છે. અને અહીંયા ભગવાન કહે છે પ્રણિપાતેન એટલે પ્રણિપાત કરો દીર્ઘ નમસ્કારેણ. જ્યારે ગુરુજી પાસે જાય છે ત્યારે પોતે સાષ્ટાંગ પ્રણામ કરે છે. સાષ્ટાંગ 8 અંગને માખા વળે છે. મસ્તક નમાવું સરળ નથી. બુદ્ધિ છે ને અહીંયા અહંકાર છે એટલે અહીંયા મસ્તકને નમાવું એટલે અહંકારને નમાવું. કોઈને પ્રણામ આપણે જલ્દી કરી શકીએ નહીં, વાંકા વળી ન શકીએ. ઘણી વખત કહે ને વડીલો કે જરા કેળ નમાવો, છોકરાઓને નાના હોય તો શીખવાડે કે થોડી કેળ નમાવો એને કે પ્રણામ કર, તારે અહંકારને નમાવ. અહીંયા સાષ્ટાંગ પ્રણામની અંદર તમે જો આપણે બાળકને જ્યારે જનોઈ આપવામાં આવે ત્યારે ગુરુજી પાસે જાય ત્યારે પોતે સાષ્ટાંગ એટલે 8 અંગને એટલે કે સૂર્ય 8 અંગનો નમસ્કાર કરે, સાષ્ટાંગ નમસ્કાર કરે ત્યારે એ પાછા પોતે કાન ઉપર હાથ રાખીને કહે છે કે ભોહો એ ગુરુજી હું આ અમુક નામનો બ્રાહ્મણનો દીકરો છું, હું મારું શાખા છે, હું મારું ગોત્ર આ છે વગેરે કહી અને લાંબુ થઈને પ્રણામ કરે છે. એટલે કે વાણીથી પણ કહે છે કે હું તમને નમસ્કાર કરું છું. ખાસ તો અહંકાર, કારણ કે અહંકાર નમાવો સરળ નથી પણ છતાં ઘણી વખત આપણે પ્રણામ ન કરી શકતા હોય તો પણ બહારથી દેખાવ કરવામાં આવે. ઘણા લોકો કરતા હોય, ઘણા લોકોને પ્રણામ કરવાની રીત મને હમણાં જ સવારે એક અનુભવ થયો. લોકો પ્રણામ કરવાની રીતે જુદી જુદી હોય. કોને ખાલી આમ
હવે તમને બધાને ખબર છે, બતાવું નથી તો ઘણા લોકો તો હાથે ઊંચો કરે એમ જાણે આપણને આશીર્વાદ આપતા પ્રણામ કરે ભલે હાથ ઊંચો કરે, કંઈક આપણે મિત્રો છીએ ખબર નહીં, વોટ એવર ઇઝ ધેર, પણ પ્રણામ કરવાની જુદી હોય છે. પણ આપણે વાત એ કરતા હતા કે પ્રણામ કરવાની પાછળ અહંકાર નમાવાની વાત છે, અને ઘણી વખત એ ન થતું હોય તો પણ એ વારંવાર કરવાથી મનમાં શ્રદ્ધા ઉત્પન્ન થાય. ઘણી વખત ફેક ઇટ એન્ડ મેક ઇટ, સ્વામીજી કે ઘણી વખત આપણે શ્રદ્ધા ન હોય પણ રોજ રોજ પ્રણામ કર્યા જ કરીએ તો એક દિવસ એમાં શ્રદ્ધા ઉત્પન્ન થશે, આપણો અહંકાર સમર્પિત થશે. આ પ્રણિપાતની પાછળનો ભાવ એક જ છે કે મને શ્રદ્ધા છે તમારામાં, હું તમને પ્રણામ કરું છું એટલા માટે કે હું તમારી પાસે આવ્યો છું, મને શ્રદ્ધા છે કે તમે મને જ્ઞાન આપશો. પણ જેમ આપણને ભલે શ્રદ્ધા ન હોય તો પ્રણામ કર કરતાં કરતાં એક દિવસ શ્રદ્ધા જાગશે. આપણે મંત્ર કર, રોજ ગાયત્રી મંત્ર કરાવે, એટલે ને ગમતું ન હોય ફર કરી દે પૂરું કરી દે, બે આપણને એ મંત્ર કરતાં વાર લાગે એનો એટલે બાળક ફટાફટ કરી નાખતો હોય, ભલે કરે, પણ એ મંત્રની એ પાઠ કરવાની પદ્ધતિ જ લાંબા એક દિવસ શ્રદ્ધા જન્માવશે, એનામાં શાંતિ ઉત્પન્ન કરશે. એટલે અહીંયા ભગવાન પણ કહે છે પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા, પહેલાં તો દીર્ઘ નમસ્કાર એને, પછી પરિપ્રશ્નેન, પછી પ્રશ્ન કરવો જોઈએ. પણ એ પહેલાં પ્રશ્ન પહેલાં પણ મહત્ત્વની વસ્તુ છે સેવયા, કારણ કે ત્યાં આગળ આપણે વિવેક ચૂડામણીમાં પણ કહ્યું છે કે જ્યારે ગુરુજી પ્રસન્ન થાય ત્યારે પરિપ્રશ્ન કરવો જોઈએ, અને પ્રશ્ન કરવા માટે ને પ્રસન્ન કરવા માટે શું કરવું જોઈએ? સેવા, ગુરુ શુશ્રૂષયા, ગુરુજીની સેવા કરવી જોઈએ. એટલે કે હું કેવી રીતે મદદરૂપ થાઉં, સેવા કરવી સરળ નથી. ગુરુ આપણે ગુરુકુળમાં રહેતા હોઈએ કે ક્યાંય પણ સેવા કરવી સરળ નથી, કારણ કે ઓલા અમને કયું શું ગમતું હશે આપણે ખબર જ ન પડે. અને ગુરુજીની સેવા કરવાની હોય તો આપણે ખબર છે ગુરુજીને જો 4 વાગે જવાનું હોય ક્યાંય બહાર તો સવારમાં તો 3 વાગે આપણે ઉઠી જવું પડે, બધી તૈયારી કરી દેવી પડે. એટલે આપણી બધી વસ્તુ જતું કરીએ અને સતત આપણે ગુરુ મહારાજને શું આવશ્યક છે, શું જરૂરી છે એ કરવું પડે. એટલે આ સેવા કદાચ આપણે લે છે તો આપણને ખરેખર ભાગ્યશાળી છે. બાકી ઘણા લોકો તો સેવા લેવા પણ તૈયાર નથી હોતા. અને બીજું, સેવા એટલે આપણને આ જ્ઞાન, ગઈકાલે જ વાત કરતા હતા કે તમે આપણા જ્ઞાન માટે આપણે મૂલ્ય જન્મે એને આપણે પચાવીએ એ પણ સેવા જ છે. બંને પ્રકારની સેવા. પણ અહીંયા તો હજી ગુરુજીને પ્રશ્ન કર્યો નથી, એટલા માટે સેવા દ્વારા, બાહ્ય સેવા દ્વારા, એટલે કે હું તમને કંઈ ઉપયોગી થવા માગું છું, પ્રણિપાત એટલે નમસ્કાર દ્વારા, પરિપ્રશ્નેન સેવયા એટલે પછી પ્રશ્ન કરવો જોઈએ. જ્યારે ગુરુજી પ્રસન્ન હોય ત્યારે શું પ્રશ્ન કરીએ? મારો હાથ જોઈ દો ને, એવું ને, મને શું જ મળશે? મારા કુટુંબિક પ્રશ્નો છે એ કરતાં કથનામ બંધ કથમ મોક્ષ છે, બંધ શું છે, મોક્ષ શું છે, એવા પ્રશ્ન આત્મજ્ઞાન સંબંધિત પ્રશ્ન પૂછજે. તદ્વિધિ પ્રણિપાતેન, પ્રણિપાત કરીને, દીર્ઘ નમસ્કાર કરીને પ્રશ્ન કરવો હોય તો આ, અને સેવયા, અને સેવા પણ કરવાથી પછી જ્યારે પ્રશ્ન થાય ત્યારે આત્માની જિજ્ઞાસા કરજે. જો તું આત્માની જિજ્ઞાસા કરીશ, કારણ કે ગુરુજી કયા છે એના પર આધાર છે. ગુરુજી આત્મજ્ઞાનને વરેલા હોય તો એને એ જ આનંદ આપે. ઓહો, કોક એવો નીકળ્યો કે જેને આત્માની જિજ્ઞાસા થઈ, તો ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ જ્ઞાનિનઃ તત્વદર્શિનઃ. બીજી લીટીમાં કહે છે ભગવાન, ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ, તો તે જ્ઞાનમ એટલે જે આત્મજ્ઞાન છે તે ગુરુજી ઉપદેક્ષંતિ તને આપશે. આમ તો એના માટે કોઈ આમ કહેવાય ને નિયમ નથી, પણ એ તો અહેતુક દયા સિંધુ છે. અહેતુક દયા સિંધુ, વિવેક ચૂડામણીમાં આ શબ્દ આવે છે, અહેતુક, કોઈ હેતુ વગર એ દયાના સાગર છે. કોઈ એની પાસે આવ્યો જિજ્ઞાસા લઈને, કોઈની આત્મની, ત્યાંથી ઓહો, જેમ હું પણ એક વખત આત્મજ્ઞાન નહોતું મારી પાસે, ત્યારે મેં કેટલી બધી સમસ્યાનો સામનો કર્યો, અને આને પણ આમાંથી મુક્ત થવાની ઈચ્છા થઈ છે, તો એ જરૂર જ્ઞાન આપશે. એટલે એના માટે કોઈ વિધિ નથી, પણ છતાં કહે છે ઉપદેશી તે જ્ઞાનમ, કોણ? જ્ઞાનિનઃ તત્વદર્શિનઃ. જેમ ત્યાં મુંડક ઉપનિષદમાં કહ્યું એ પ્રમાણે શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠ, એને જ અહીંયા જ્ઞાનિનઃ તત્વદર્શિનઃ બે શબ્દ વાપર્યા છે. આમ તો જ્ઞાનિના એટલે જેને જ્ઞાન છે તે, એ જ્ઞાનિનઃ
જે જ્ઞાન ધરાવે છે જ્ઞાની ન, પણ એટલે જ્ઞાનવંત. પણ જ્ઞાનવંત માટે અહીંયા જરાક જુદું પાડે છે કે કેચિત યથાવત શાસ્ત્ર, જે તે શાસ્ત્રમાં ન્યાય તર્ક બધેથી શાસ્ત્ર કે છે એ પ્રમાણે બધું સમજાવવાની ક્ષમતા ધરાવે છે, એને અહીંયા જ્ઞાની ન એવું કહ્યું. કારણ કે બે શબ્દો વાપર્યા છે માટે. જ્યાં આગળ કીધું શ્રોત્રિય, ત્યાં મુંડકમાં શ્રોત્રિય શબ્દ વાપર્યો તો અહીંયા જ્ઞાની ન, એટલે જે શાસ્ત્ર પ્રમાણે આત્માનું જ્ઞાન આપવા માટે ક્ષમા અધ્યારોપવાદાભ્યામ, અધ્યારોપવાદની જે પદ્ધતિ છે એ દ્વારા બરોબર જ્ઞાનનું તમને દર્શન કરાવી શકે, આત્મા તત્વનું દર્શન કરાવી શકે. પણ એટલું પૂરતું નથી. તત્વદર્શિન, જેણે તત્વનું જ્ઞાન કર્યું, એટલે કે એ જ્ઞાન ફળીભૂત કાર્યક્ષમ ક્યારે થાય કે જેને એ જ્ઞાન પચાવ્યું છે. તત્વદર્શિન એટલે કે જેણે તત્વનું દર્શન કરેલું છે, એટલે કે જેના જીવનમાં એ તત્વનું દર્શન, સમ્યક દર્શન સ્પષ્ટ થયું છે, એવા હોય તો આ જ્ઞાન કાર્યક્ષમ ભવતી ન ઇતરેત ઇતિ ભગવત મતમ. આ બે શબ્દ કહેવાની પાછળ શંકરાચાર્ય મહારાજ કહે છે કે ભગવાનનો મત એવો છે કે જે જ્ઞાન આપવા માટે ઘણા જ્ઞાની હોય પણ એ જ્ઞાન બીજાને કરાવી ન શકે. જ્ઞાન બીજાને કરાવવું એ પણ કંઈ સરળ વસ્તુ નથી. એટલે એ જ્ઞાન કરવાની ક્ષમતા પણ ધરાવે છે, પણ એ ક્ષમતા ક્યારે હોય કે જ્યારે એણે પોતે પણ એ જ્ઞાન પ્રાપ્ત કર્યું હશે, તો એના લીધે એ જ્ઞાન પેલી વ્યક્તિને કાર્યક્ષમ બનશે. કેમ એવું કહેવું પડ્યું ભગવાને કે આ શંકરાચાર્ય આવો શબ્દ શું કામ વાપરે છે કે તો જ આ જ્ઞાન પેલાને ફળદાયી બનશે, કાર્યક્ષમ સામેની વ્યક્તિને ફળદાયી બનશે. કારણ કે પછીના શ્લોકમાં જે ભગવાન કહેવાના છે તો જ એ લાગુ પડે. કારણ કે ભગવાન કહેશે કે આ જ્ઞાન પ્રાપ્ત કરવાથી એને ફરીવાર મોહની પ્રાપ્તિ થતી નથી. ક્યારે થઈ શકે કે જ્યારે ગુરુજી બંને પ્રકારનું જ્ઞાન આપવા માટે સક્ષમ હોય અને પોતાના જીવનમાં પણ એણે ઉતારેલું હોય. કારણ કે તો પણ આમાં એક વસ્તુ છે કે ગુરુજી સક્ષમ હોય પણ સામે શિષ્ય પણ એવો હોવો જોઈએ. એ પણ કહેવાય ને અંતઃકરણ સુધી ધરાવતો હોય. જેમ આવહંતી હોમ કરે છે ત્યારે આવહંતી હોમ તમને ખ્યાલ હશે, આમાયંતુ બ્રહ્મ, ગુરુજી પોતે કરી રહ્યા છે. આ તૈત્રીય ઉપનિષદમાં આવી ગયું. આવહંતી વિતન્વાના, ત્યાં શું કહે છે? દમાયંતુ બ્રહ્મચારિણ સ્વાહા, શમાયંતુ બ્રહ્મચારિણ સ્વાહા. એટલે કે મારી પાસે આવા શિષ્યો આવે, કેવા? જે દમાયંતુ, જેનાના જીવનમાં ઇન્દ્રિયો પર નિગ્રહ કરવાની ક્ષમતા ધરાવતો હોય. જે શિષ્ય આવી રહ્યો છે એ કેવો હોવો જોઈએ? દમઃ, એટલે કે જેનામાં દમ એટલે કે ઇન્દ્રિય નિગ્રહ હોય. શમાયંતુ, એનું મન શાંત હોય. આ બધા ગુણો હોય તો પછી જ્ઞાનીન તત્વદર્શિન તો કામ લાગે. કારણ કે ગયા તો ખરા પણ શ્રદ્ધા જ નથી. તદ્વિધિ પ્રણિપાતેન, પ્રણિપાતે દ્વારા શ્રદ્ધા બતાવે છે કે પેલાને શ્રદ્ધા છે કે મને આ જ્ઞાન આપશે, મારું જીવન કૃતાર્થ થશે, અને એના માટે મારા પક્ષે જે કરવાનું છે એ હું કરવા તૈયાર છું. કારણ કીધું ને, સેવા એટલે શું કે એમને કેમ ઉપયોગી થાય છે એ તો બરાબર. એમને ઉપયોગી થાય એ શું છે કે જે જ્ઞાન આપવા માગે છે તો એના માટે મારા પક્ષે જે તૈયારી કરવી જોઈએ એ કરવા હું તૈયાર છું. તો પછી આ જ્ઞાની અને તત્વદર્શી જે જ્ઞાન આપે છે એને ફળદાયી બને. એટલે આટલું ઉમેરવું પડે આપણે અહીંયા. ખ્યાલ આવે છે કે આ શિષ્યના પક્ષે પણ, શ્રોતાના પક્ષે પણ આ આવશ્યકતા છે. ભગવાન માની લે છે કે તૈયાર છે, માટે કહી દે છે કે ઉપદેક્ષિંતિ તે જ્ઞાનમ જ્ઞાનેન તત્વદર્શિન. આ બે શબ્દ એટલા માટે વાપર્યા છે કે જેથી એ કાર્યક્ષમ બને. પણ તત્વદર્શિન આ બહુવચન અહીંયા વાપર્યું છે તો કે એટલા માટે કે છે બહુવચનમ આચાર્ય. આચાર્ય તો એક જ છે, બહુ બધા આચાર્ય પાસે જવાનું જરૂર નથી એવું મધુસૂદનજી મહારાજ કહે છે. બહુવચન ચેદ બહુવચન ચ ઇમમ આચાર્ય વિષયમ એક જ. આચાર્ય તો એક જ છે પણ એમના માટેનો આદર બતાવવા માટે અહીંયા બહુવચન એવું વાપરવામાં આવે છે. હવે આપણે આગળ જોઈએ, કારણ કે આ બે શબ્દ શેના માટે વાપર્યા છે? તો આ જ્ઞાનનું શું ફળ મળે એ માટે 35મા શ્લોકમાં કહે છે. ચલો વાંચીએ. યજ્ઞાત્વાન પુનર્મોહમ, યજ્ઞાત્વાન પુનર્મોહમ
एवं यास्यसि पाण्डव एवं यास्यसि पाण्डव येन भूतान्यशेषेण द्रक्ष्यस्यात्मन्यथो मयि अर्थ જોઈએ વિચાર આવતીકાલે આગળ કરીશું. તો કે છે હે પાંડવ યજ્ઞાત્વા ન પુનર્મોહમ યાસ્યસી. તું જો દ્વિતીય આપણે બીજા પુરુષનું છે યાસ્યસી એટલે તું. હે અર્જુન તું આ જાણીને ન પુનર્મોહમ આસ્યસી અત્યારે તું મોહમાં છે. આ મારા છે એ તે મમ અહમ તેસામ તે મમ. હા હું એમનો છું અને આ બધા મારા છે. એ પ્રકારનો મોહ થયો છે. માટે તું શું કહે છે મારે લડવું નથી. મારે પાપ ભલે હું ભિક્ષા માગવા તૈયાર છું પણ હું લડવા તૈયાર નથી. એ કયો છે મોહ છે. એટલે આ મારા છે અને આ મારા નથી. આ પ્રકારનો જે તારા મનમાં મોહ જામ્યો છે એ આત્માને જાણવાથી યજ્ઞાત્વા ન પુનર્મોહમ યાસ્યસી. પુનઃ બહુ સુંદર શબ્દ છે એ આપણે કાલે જોઈશું કે ફરી તને મોહ થશે નહીં. આ તત્વને કહો, આત્માને કહો, પરમાત્માને કહો, એને જાણવાથી તને ફરીવાર મોહ પ્રાપ્ત થશે નહીં. શું જાણીશ તું? બીજી લીટીમાં કહે છે એન ભૂતાની અશેષેણ દ્રક્ષ્યસ્ય. દ્રક્ષ્યસ્ય ને એમાં દ્રક્ષ્યસ્ય શ છે એમાં દ્રક્ષ્યસી આત્મની અથોમયી. ખ્યાલ આવ્યો? સંધિ છૂટી પાડી. એન ભૂતાની અશેષેણ દ્રક્ષ્યસી આત્મની અથોમયી. આના લીધે આ જ્ઞાનના પરિણામને લીધે મોહ તો નહીં થાય પણ એ જ્ઞાન કેવું છે અથવા તો એ જ્ઞાનના પરિણામે શું થશે બંને આવી જાય. જ્ઞાન કેવું છે એ પણ જ્ઞાનનું સ્વરૂપ અને જ્ઞાન શું તારી દ્રષ્ટિ કઈ પ્રકારની હશે એ બતાવે છે કે એન ભૂતાની અશેષેણ દ્રક્ષ્યસી. બધા જ પ્રાણી માત્રને આત્માની દ્રક્ષ્યસી હું તારામાં જોઈશ અને અથમયી અને તથા મારામાં. મયી એટલે મયી એટલે મારામાં એટલે વાસુદેવ. એના વિશે ચર્ચા આગળ શ્લોકની કાલે કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.